પંચમહાલના શહેરા તાલુકાના મોર, ઉંડારા, બોરિયા, ચારી, બલુચીના મુવાડા સહિતના કુલ 10 ગામોને મહીસાગર જિલ્લાના નવીન જાહેર થયેલ ગોધરા તાલુકામાં સમાવિષ્ટ કરવામાં આવતા આ ગામના અનેક લોકો ચિંતિત બન્યા હતા. જો કે આ 10 ગામના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરથી લઈને તાલુકા પંચાયત અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને પણ ગોધરા તાલુકામાં 10 ગામોને સમાવેશ કરવામાં ન આવે તે માટે ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારબાદ આ રજૂઆતને ધ્યાનમાં લઈને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આ 10 ગામોને શહેરા તાલુકામાં રાખવામાં આવે તેવી રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી હતી, જેને લઈને પુનઃ શહેરા તાલુકાના 10 ગામોને ગોધરા તાલુકામાં સમાવેશ ન કરીને શહેરા તાલુકામાં રાખવામાં આવતા આ 10 ગામના ગ્રામજનોએ વાજતે ગાજતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના નિવાસસ્થાને આવીને તેમનું ભવ્ય સ્વાગત કરીને તેમનો આભાર માન્યો હતો. જો કે હાલ તો આ બલુચીના મુવાડા સહિતના કુલ 10 ગામોમાં દિવાળીનો માહોલ હોય એવો ઉત્સાહ ગ્રામજનોમાં દેખાઈ રહ્યો હતો. રિપોર્ટર પ્રિતેશ દર્શી, પંચમહાલ. એમાં અગાઉ જે શહેરા તાલુકામાં 10 ગામો જે હતા એ 10 ગામોને ગોધરા તાલુકાની અંદર એડ કરી દીધા. એક તો એ મહીસાગર જિલ્લામાં ગોધરા તાલુકો બન્યો છે અને 10 ગામો જે છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મત વિસ્તારના ગામો હતા. તો જે તે વખતે જે લોકોએ બધાએ આપ્યું હશે અને એમાં વિભાજનમાં નામ લખી દીધા હશે, પણ અમે પછી આ બધા 10 ગામના કાર્યકર્તાઓ, સરપંચો, ડેલિગેટો બધાની સાથે માન્ય મુખ્યમંત્રી સાથે જઈને એમને સાચી વાત બતાવી કે સાહેબ આ પંચમહાલ જિલ્લામાં એડ થયેલા છે, મહીસાગર જિલ્લામાં 10 ગામો જાય છે, તો રેકર્ડની હેરાફેરી અને બિચારા બધાના કામો જે કરવાના છે તો એ ખૂબ જ તકલીફ પડશે. જેના કારણે માન્ય મુખ્યમંત્રીશ્રીની પાસે અમે રજૂઆત કરી, પંચાયત મંત્રીની પાસે રજૂઆત કરી અને એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ કાલે કેબિનેટમાં લીધું પરમ દાડે, કેબિનેટમાં લઈને આજે ઓર્ડર પણ મને લાગે કાલે પાડી દીધો છે બહાર. એટલે 10 ગામો જે શહેરા તાલુકામાં હતા 10 ગામો કાયમી માટે શહેરા તાલુકામાં છે. અને નામ છે ડિંડોર તારજીભાઈ માલાભાઈ. હું બોરિયા ગામનો વતની છું અને શહેરા તાલુકામાં અમારો તાલુકો લાગે છે. એમાં સરકારે અમને ગોધરા તાલુકો નવા તાલુકામાં જોડ્યા એટલે શહેરા કરતે પેલો 10 કિલોમીટર વધારે લાંબુ હતું. એના માટે અમે દરેક પંચાયતના આગેવાનો, સરપંચો બધા મળી અને સરકાર સુધી રજૂઆત કરી કે સાહેબ અમને ગમે તેમ કરી અને પાછા શહેરા તાલુકામાં લાવો એ ખૂબ ધન્યવાદ છે. અને એ કારણ એ હતું કે અમે શહેરાથી બિલકુલ નજીક છીએ અને વર્ષો લગભગ 20-25 વર્ષથી અમે શહેરા સાથે સામેલ છીએ. અહીંયા શહેરાનો નાતો અમારો એવો થઈ ગયો કે અમારી કોર્ટ કચેરી, પોલીસ સ્ટેશન, જીબી, બેંકો, શિક્ષણના ક્ષેત્રે બધા બાળકોને અહીંયા માટે સવલત છે અને બિલકુલ નજીક પડે છે. જ્યારે ગોધરા તાલુકામાં જવા માટે વચ્ચેનો નદી અંતરાય આવે છે અને વચ્ચે જંગલ પણ વિસ્તાર છે, એટલે રાત્રે આવવા જવામાં પણ તકલીફ પડે. એના કારણોસર અમે અહીંયા રહેવા માંગીએ છીએ અને આ વિસ્તારનો વિકાસ એવો સારો થઈ રહ્યો છે. અગાઉ સંતરામપુર તાલુકામાં હતા ત્યારે અમારો 0 વિકાસ હતો. આજે શહેરામાં આવ્યા પછી અમારો સંપૂર્ણ વિકાસ 90% વિકાસ છે. બાકીના જે કામો છે એ સાહેબે બોલડેરી આપી છે, એ બોલડેરી અમે કામો લેખિતમાં આપીશું ને અમારા કામો થાય અમારું લાગે. પગી ગમી દીપાભાઈ.